વટાલિયા પ્રજાપતિ સમાજના સમસ્ત રાવળ પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરતના ડભોલી સિંગણપુર ખાતે આવેલ રાજ પેલેસ ફાર્મ હાઉસ ખાતે પ્રજાપતિ સમાજના રાવળ પરિવારોનો 16મો સમૂહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેનો મુખ્ય હેતુ સમસ્ત રાવળ પરિવાર એકત્રિત થાય અને અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરીક્ષામાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રથમ નાગરિક દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સિંગણપુર ડભોલીના પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરના પ્રથમ નાગરિક દક્ષેશ માવાણીના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નારી શક્તિની હાજરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રાવલ પરિવારના પ્રમુખ ભરતભાઈ રાવલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમે એક નાની શરૂઆતથી જ કર્યો હતો કે આજે એક વૃક્ષ બની એક મોટા ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો છે. આ કાર્યક્રમમાં યોગ્ય યોગદાન આપનાર દાતાશ્રીઓના પણ સન્માન કરવામાં આવ્યા અને આવનારા દિવસોમાં આ કાર્યક્રમ વધુ સફળ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. મારું નામ નાગજીભાઈ અર્જુનભાઈ રાવળ છે. મારું ગામ ધારેશ્વર. આજે તમારા પરિવારના રાવ પરિવારમાં આયોજન કરવામાં શું છે આયોજન અને હેતુ શું છે? અમારો હેતુ શિક્ષણમાં બાળકો કેમ શિક્ષિત થઈ અને આગળ વધે અને એમનું જીવન કારકિર્દી ઘડાય તે માટે અમારા કાર્યક્રમોનું આયોજન હોય છે. અને અમારા કાર્યક્રમમાં અમારા પરિવારની એકતા વધે, અખંડિતતા વધે, બધા સાથે મળીને કામ કરે અને અમારો વેપારનો હેતુ પણ આગળ ધપે, બધા મળીને સાથે મળીને કામ કરે એવી અમારી આ એક રણનીતિ છે. અમારો આ 16મો સ્નેહ મિલન સમારોહ છે. અમે દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યા છીએ. દિન પ્રતિદિન અમારા કાર્યનો વિકાસ થાય છે. દિન પ્રતિદિન અમારા બાળકોને ઉત્સાહ મળે છે, તેને પ્રોત્સાહન મળે છે. એમાં આજે અમારે ત્યાં સુરતના મહેમાન એટલે કે સુરતના આદરણીય એવા દક્ષેશભાઈ માવાણી પધાર્યા હતા. અમને ખૂબ આનંદ થયો છે અને એવી જ રીતે અમને વધારે આનંદ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખ્યો? આજે ડભોલી વિસ્તારમાં આવેલ રાજ પેલેસ ફાર્મમાં અમારે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 16મો સ્નેહ મિલન છે અમારા પરિવારનો અને ખૂબ કઈ પ્રકારનું આયોજન છે? આયોજનમાં તો મોટિવેશનના કાર્યક્રમો છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, સાથે સાથે ઇનામ વિતરણના, બાળકોને ઇનામ વિતરણ 1 થી 12 ધોરણના ઇનામ વિતરણના કાર્યક્રમો ગોઠવેલા છે. બ્લડ ડોનેશનનો કાર્યક્રમ છે અને ખૂબ સ્વરુચિ ભોજન સૌ પરિવાર સાથે લેવાનો કાર્યક્રમ. 16 વર્ષથી આ 16મો સ્નેહ મિલન છે અમારા પરિવારનો. આ અમારા આખા પરિવારના જોઈએ તો 4500 જેવા પરિવાર સભ્યો ઉપસ્થિત કાર્યક્રમ પાડવા પાછળનો ફક્ત એક જ હેતુ છે કે અમારો જે રાવળ પરિવાર છે એ ખૂબ અમે સાથે એક માળાની જેમ સંકળાઈને રહીએ અને સાથે હરેક દુઃખ સુખમાં સાથે ઉભા રહીએ. જે આવનારી પેઢી છે, જે બાળકો અત્યારે જોઈએ તો શિક્ષણનું પ્રમાણ ખૂબ આગળ વધી રહ્યું છે, બાળકોને ખૂબ રીતે મોટિવેશન મળે, એકબીજાના બાળકો આગળ વધતા જોઈ અને આવનારી બીજા પેઢીને પ્રોત્સાહન મળે અને એ બાળકો કોઈ ભવિષ્યમાં સારા એવા પદ પર જાય એવી અમારા સૌ પરિવારની અમારે ખૂબ આશા છે કે અમારો પરિવાર ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે. આજે અમારા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અહીં ડભોલી વિસ્તારના સિંગણપુર પોલીસ સ્ટેશનના આપણે પીએસઆઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા.